હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા અલગમાં તમારા બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ. તો સવારના 7 વાગ્યા છે અને આપણે વાગ્યા પાણી આવ્યું હતું ને ટાંકો જોવા આવ્યા હતા. તો હમણાં શ્રીરામણનું જે બધું બાકી છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું, મંદિરે જઈએ એવું બધું કામકાજ કરી લીધું છે આપણે, પણ ઓલમોસ્ટ બધું કામ બાકી છે. હજી કપડાં પલાળી દીધા, મમ્મી રોટલી બનાવે, ગરમ ગરમમાં રોટલી ખાઈ લઈ. ગામડામાં સવારમાં છે એટલું મસ્ત શાંત વાતાવરણ છે ને કે વાત પૂછોમાં, અને પંખીડા એવા બોલે છે કે સંભળાય જ છે. જો તમે તો ચાલો હવે પહેલાં તો શ્રીરામણ કરી લઈ, પછી કન્ટિન્યુ આપણું કામ કરી લઈએ. અને અમારું ગામડું જો એવી રીતે કંઈક વાતાવરણ હોય, સરસ મજાનું એટલું મસ્ત છે. અને આંબાના મોરની એટલી સુગંધ આવે છે કે વાત પૂછોમાં. હા, અમારું ગામડું, ગામડામાં રહેવાની પણ એટલી મજા આવે, શાંતિમય, એ કાંઈ માથાકૂટ વિનાનું, એ સરસ મજાનું ઠંડુ ઠંડુ હોય બધું. અને ઉનાળામાં તો ગરમી એટલી થાય, પણ ધાબે વહી હશે ને એટલે એટલી ઠંડક પડી જાય કે વાત પૂછોમાં. અને ઘઉં ને બધા મોલે મસ્ત છે, થાર એટલો બધો એવો કે આમ ઠંડી એટલી લાગે છે કે વાત પૂછોમાં. અને મમ્મીની જો જિજ્ઞાસ અત્યારે એમાં ઉઠી ગયા છે, મમ્મી રોટલી બનાવે છે. અને અહીંયા જો ભજા લગાવી દીધી, ઉદેડું. હાલો, રોટલી થઈ ગઈ કમ્પ્લીટ આપણી, ખાઈ લઈએ આપણે. પપ્પા કે મારે કાંઈ કામ નથી. જો હમણાં પપ્પા લુગડા ધોહે, પછી કચરા પોતા કરશે, પપ્પા બધું કરી નાખ. ચાલો, પપ્પા રોટલી બનાવે ને અમે ખાઈ લઈએ. હવે બનાવો છો ને? ચાલો, કપડાને એવું ધોઈ કાઢ્યું છે મમ્મીને. એવા હવે વાડીએ જવાની તૈયારી કરે છે, કેમ કે ત્યાં છે ને હવે ઈ જ કહે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જો વાડીએ જાય છે તો સણા લાવતો ગોટા વળી ગયા હાથીઓ ના થળિયા થોડાક લઈ આવીએ, ઢગલો કરી દે તો ને પછી બારવા થાય, બારવા મજા આવે. ચાલુ થઈ જાય. હાલો, ઈ જાય છે વાળીને, આપણે વળી ગયા પછી કચરા પોતા કરવા, કપડાં સૂકવી દઈએ, કપડાં સૂકવી દઈએ બધાય, અને પછી વળગી કચરા પોતા કરવા. પેલા તો આપણું પથારી વાર લઈ, બધી આ પડી છે હમણાં બી પથારી વાર લઈએ, પછી વળી ગયા કચરો ઝાપટી ઝૂપટીને કચરો કાઢવા, પોતા કરવાનું, એવું કરવા. એવું બધું રૂટીન અમારું કામ છે. બીજા બેન ગયા સ્કૂલે, એનો નથી લીધો ફટાફટ, કેમ કે મોડું થતું હતું અને થોડીક એને દાટ પડી હતી અત્યારમાં, કેમ કે એક દી રૂમાલ ભૂલી આવે, એક દી પેન્સિલ ભૂલી આવે, કંઈક એક દી સીસર ભૂલી આવે, રોજ ને રોજ કંઈક વસ્તુ ભૂલી આવે. આજ તો જરા ખીજાણા હતા, બેન નિમાણા થઈ ગયા હતા એટલે વયા ગયા સ્કૂલે, એટલે થોડોક એનો વ્યૂ નથી લીધો. રિસર્ચના આવશે ત્યારે લેવું. તો ચાલો હવે મોડું કહીને આપણે બધું કામ કરવા મળીએ. આપણું તમારા માટે સરપ્રાઈઝ લાવી તો ચેનલ તો 1 લાખ સબસ્ક્રાઇબ કરી દેજો. તૈયાર ઠીક હું તમને ચાલો દીજા શું લાવી છે? દીજા કિંડર જોય. કોને આપી? તેને ખોલું. અને કોને આપી આ કિંડર? એ હે ને જીયાની મમ્મીએ, ડોલી આંટી. શું કહેવાય? ચાલો, દીજાબેન ખાય છે, આપણે તો ક્યારે લઈ નથી દેતા. ખોલી દઉં? ચાલો, એના કીધા તૂટતી નથી, હું ખોલી દઉં. દાંત તૂટી જશે. સર દેખો કિંડર જે જોવો એમ. મારી દીકરીને ખોલતા નહોતા આવતું, માન ખોલ્યું. કેમ ગાનું? ऐसे खोलने देखो इसमें ઇમેજિંગ. देखो છોકરા વાના માટે તો લે કિંડર જોઈ. આ શું છે? देखो देखो बुक आई देखो વાવ, સ્ટીકર. तो करवाना है ત્યાં સુધી જો उन्हें दो स्टिकर ले એક હાથ લે બરાબર. एक आदि दे मैं आऊं से સાયકલ ખાવાનું ખાતા ન ખાય મમ્મી. તંદુ કાકા બોર દેવા આવ્યા હતા, મસ્ત મજાના સરસ મજાના બોર દઈ ગયા. જો મમ્મી વાડિયાથી ને આવી ગયા. હું થઈ ગયું હાથી ભેગી? હોય હોય ત્યાં કપડા હોય મસ્ત મજાના બોર છે. કેટલા બધા દઈ ગયા. ડોલી દાટું લઈ જાજો થોડાક. પછી સકરિયાનું શાક બનાવી નાખ્યું, મરચાં કરી લીધા, બધું કામકાજ કરી લીધું. હવે જાય રોટલી બનાવવા ચૂલે. કિલો
કાંઈ વાંધો નહીં હાલો. હવે પાછી ચડાવશો આ મારે લીલા ડંડી શું કરવાનું અરે લીલા ડંડી કરે બધા હરી જા. એ ભલે નથી આ તો ઓલ ખૂણા હો પપ્પા જો આ મમ્મીની ભેગું કરવા ગયા તા હે હું કે પેલા છે ને રાખી દો બેડમાં ચડાવી બહાર ન ચડી ના ના જો એમ લઈ આવે એટલે હુકાઈ જાય ને ધૂળે ખરી જાય એમ સે અસલના ગાંઠિયા જો એ ઓલ ખૂણે જ આ દેજો અહીંયા હે શીખાડીના જાડા મને મળે. જો પપ્પા આવી ગયા કે ગઈર મેં લઈને જો હું આજ સ્કૂલે આવી ગઈ છું તો બા શું કરે છે એ આપણે જોઈએ છીએ તો ચાલો જોઈએ 2 મિનિટ હજી ફાઇનલી આપણે પહોંચી ગયા છે તો ચાલો કહીએ મસ્ત મજાની રોટલી આયા પડી પછી આયા લોટ તો બધી ખાલી થઈ ગઈ થઈ ગઈ અને આ રોટલી છે તો આપણે જો મસ્ત તડકો છે ટીંડો તો દીધી દીયો જો હે ને એના હાટુ એક ગલકી નથી દેવું મમ્મી એને સબ્જી ની દ્રશ્ય આને છે તોય ખાઈ ગઈ વાઈટું થઈ ગઈ હે હા વાઈટું થઈ ગઈ જો આટલી કર દઈ દો બાને લે અને વા ટીવી આલે હે જો ટીવી આલે બસ એ આવે આવ. અને આયા ભાઈ ટીવી જોવે જમવાનું રેડી કરી લીધું છે ટમેટાની ડીશ તો એટલી મસ્ત લાગે છે તો તમે પણ બધા હાલો ટમેટા ખાવા મરચાં ને એટલું મસ્ત લાગી હવે જિજ્ઞાસ આવે એટલે કલે આપણે કડીક વાર વાઈટું કર્યું વાઈટું થઈ ગઈ સાવ પછી કરશું પાછી અને આવે એટલે બધા બપોરા પાણી કરી લઈએ એવું બધું કામકાજ છે એક તો કાંઈ બહુ છે નહીં તો એસેસ આવી જાય તો ટમેટા કેચઅપ બનાવશું ને પછી એવું આપણે પગનું શું ને વાઈટું એવું જ છે કામકાજ પપ્પાને લાગી બહુ ભૂખ હાલો બે જા હાલો. ગરમ મસાલો ના. એમાં તમારે ક્યાં ખાવા ટમેટા મેં ફોન કર્યો તો હમણાં હવે એ હમણાં ઘડીક વાર પછી આવે હાલે હાલે. તમે ખાઈ લે હાલો પપ્પાને લઈ ગઈશ ભૂખ તીખાની ભૂખ તીખા નથી નહીં લેવા દો તો ખાંડી નાખી. પૈડા છે ખાંડવાના જ છે ખાલી તો ખાંડી નાખો. ટમેટા મજા આવે કેમ પપ્પાને પગ દુખે છે જો પગ દુખે ને થઈ તીખા વાયડા ના થાય. પપ્પા માસ્ક પહેરીને ખાવાના છે આજે તો કેમ છેલ્લે બોરનો વારો આવ્યો. જમી લીધું પછી બોરનો વારો આવ્યો. તમારે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મેં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધું કહી દીધું હવે બપોર થઈ ગયા તે કહી દીધું એમાં મારા ભાગનું પણ આવી ગયું આયા એટલે એમાં કાંઈ ઉપાધિ તો હોય એટલી ઉતાવળ નહીં. કેમ બાકી અને ઈંગવારમાં મજા આવું આવે છે બધું. જો બોરને પણ મસાલાવાળા કરવું થાય. બોલો મજા આવે છે ચાલો આપણે કામ છે આપણું કામ ગાયકા પતાવી લઈએ. ટોપી લઈને બેઠી બહાર આવો કોઈ શેકો હોય કોઈ દી આવો ચાલો સુઈ જાય દિવ્યાનંદ નિંદર નથી થતી 1:30 જેવો ટાઈમ થઈ ગયો પણ આવો શેકો હોય પેલા કોમેન્ટમાં જણાવજો કા મને તો નથી ખબર ચાલો સુઈ જાય કાનું નથી હું આઈને આપણે તો સુઈ જાય દીજા નથી સુજો 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે જો ચાલો 3:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે હેને આજે તો ટમેટાનું કેચઅપ બનાવવાનું છે એના માટે પહેલાં ટમેટા આપણે સુધારી બધું કુકરમાં નાખી દઈએ ને મમ્મી ને પપ્પા જો એનું કામ કરે છે રોજનું રોજ ગુણ પતાવવાની છે તો એનું કન્ટિન્યુ કામ ચાલુ જ છે માંડવી ફોડવાનું પપ્પાને બજારે આવત ન જવાય કેમ પપ્પા હલવાઈ ગયા પપ્પા જો માંડવી ફોલવામાં મમ્મી કે પછી તો જવું જ છે તો આપણે પેલા છે ને બાફા નાખી દે ટમેટા એ દિવસ છે જબડો મંગાવેલું હતું આજે કરી નાખી ખરાબ કાઢી નાખી થોડા કાવા થઈ ગયા કરટલી વાળા બીજા તો મસ્ત જ છે કોક ખરાબ છે આપણે જવા દઈએ હવે જો આમાં થઈ ગયા છે અહીંયા પણ છે એટલે કુકર પેલા તો અત્યારે બાફી લઈએ પછી બીજા પછી કરશું 2-3 દિવસ થઈ ગયા આવેલા હતા પણ વિનેગાર કે કંઈ હતું નહીં તો કરવા કેમ હવે બનાવવા માંડીએ હવે આપણે બનાવી લઈએ સરસ મજાના મસ્ત મોટા છે ને એના બાફી લઈએ હવે ટમેટા હા કુકરમાં ભરી લીધું આખું ટમેટો સ્પેશિયલ ટમેટા નહીં પાણી કાંઈ કોઈ વસ્તુ જ નહીં અને ભરાઈ ગયું છે આખો શેનો પ્રોગ્રામ છે આ બધો સૂપ બનાવો ટમેટા સૂપ હા સરસ લ્યો એના માટે જો આદુ પણ
ખમણી નાખી દો. ખમણી નાખી દઈએ. સોસ બનાવો છે કેદું ના તમે સોસ બનાવો છે. ટમેટા લીધા હતા કેટલા ટાઈમ થયા, પણ આજ વારો આવ્યો છે એનો. 3-4 દી થઈ ગયા તો આજે કઈ બીજું તો મળ્યું નહીં. વિનેગર નાખી દઉં. બીજું જેટલો ટાઈમ હાલે એટલો ટાઈમ. સસ્તા છે તો આટલા હાવ સસ્તા છે. ટમેટા તો બનાવી લઈને 5 કિલો જે બાફા નાખી દીધા. કુકર ભરી દીધું છે. એના માટે આદુ છે ને ખમણી નાખી દઈએ, પછી બફાઈ દઈએ, પછી ઠરશે કલાકે, પછી મોડેકથી આપણે એને ગ્રાઇન્ડર કરી પછી ચૂલે ચડાવી દેવાનું છે એને એકદમ. કાંઈ વાંધો નહીં, ચાલો એ એનું કામ કરી લઈએ અને આપણે પણ આપણું કામ કરવા નીકળીએ પાછા દુકાને. ચાલો. બાટલો વહી ગયો. હું ત્યાં કુકર મૂકીને ગઈ હતી. કુકર હજી બફાય છે. મમ્મી કે તારું કુકર હજી બફાણું નથી. એમાં ટમેટર પપ્પા જો ખુવા થઈ, આ બટન ખુલતું નથી તો થાય છે ખુવા. એટલે હેરાન પરેશાન. હાલો એટલે મોડું થાય. આપણે બફાય પછી ઠરે, પછી ગ્રાઇન્ડર કરીને પછી રેત આવશે. એટલે ખુલતો જ નથી. શું થાય છે ફાઇનલી ખુલી ગયો. ફટ કરતો હમણાં આવશે. મમ્મી હવે ચોખા કરીને નાના સીસા તો થઈ રહ્યા છે. 6 હતા એ ભર્યા. મમ્મી જો ચોખા કરતા હવે ડોલનો વારો લીધો. નહીં હોય છે બહુ ખરાબ. પપ્પા ઘડીક ભેજા મારી કરી વયા ગઈ કે નહીં હોય તો અમે ધરાર વીણ્યા છીએ. મમ્મી લસણ સુધારવા બેસી ગયા ને આપણે પગ લસણ લઈને બેસી ગયા. હંસ પૂરા થઈ ગયા, નીચેનો ભાગ પૂરો થઈ ગયા. ચોકઠી વહી જશે. ઉપર કેવો કલર નાખે કાંઈ નક્કી નહીં. હવે મમ્મી હવે લસણ ફોલી લે કેમ કે ઓરો બનાવશે તો પછી ઓરાનો વારો. હલો ટમેટાની સોસનો હવે કાર્યવાહી કરવા માંડીએ. પપ્પા ચેકિંગ કરે જો ખાવા માંડો. કેવો એવો જ ન હોય હે? ઉકાળો નહીં પણ ખાંડ નાખ્યું તે હવે જ વાર લાગશે. બાપતા જ ન વાર લાગે. હવે પ્રોસેસ કરવાની છે. પેલા ગાળી લઈ પછી ચૂલા મૂકી દઈએ. બાકી આમ હવે પ્રોસેસ બાકી છે. કરતા વાર લાગશે. ગાળ લઈ મમ્મીને કહું જીરીક. હા જો ને બે ને બધી છાલો નીકળી જાય. આપણે હવાલા હું બધું ગાળી નાખશું પછી ઉકાળશું. ગાળી પણ લીધો. હવે એમાં ખાંડ પણ ઉમેરી દઈએ. 5 કિલો ટમેટા હતા તો 1 કિલો ખાંડ નાખી દઈએ. હવે મમ્મી પપ્પા મામી બધા આવ્યા છે. સોસ કેમ બનાવવાની બધા જોવા આવ્યા છે. હમણાં પછી હાલો પડીકી નાખી દઈએ આમાં ઓલી બાંધી કપડાઓમાં. દૂધ એમાં નાખ દો. ના રે ના મોંઘું દૂધ છે બાપા. એમની 70 રૂપિયા લીટર ને આમાં 35 રૂપિયાના ટમેટા છે. હા અસલ આવે. ચલો હવે તડ લવિંગનું લઈ આવીએ. પોટલી વાળીને આમાં નાખ દઈએ. હવે પપ્પા ચેકિંગ કરવા ઉભા રહી ગયા. મમ્મી હળાવા બેસી ગયા. થોડોક બનાવ્યો છો પાછા ભેગા થઈ જાય પાછા બનાવો છો. આમ ધીરે થઈ જાય. કેટલો બધો છે જો. આપણે તદ લવિંગ લઈ લીધા. બાદિયા એને સેજ ખાંડી પછી પોટલી વાર લઈ રૂમાલમાં અને પેલા ખાંડી લઈએ. તમે ખાંડી નાખો તો હાલે, આખા પાખા નાખો તો હાલે. મેં તો પછી આખા પાખા ખાંડી નાખ્યા એટલે બહુ મસ્ત સ્વાદ બેસી જાય. આપણે એમાં નાખી દઈએ. ચાલો બધી સામગ્રી લઈ આવીશું. મીઠું ને સંચળ ને લાલ મરચું ને વિનેગર ને બધું એમાં ઉમેરી દઈએ. પહેલાં તો લાલ મરચું તો આપણી પાસે હસતું નહીં એટલે ચટણી નાખી દઈએ.
ખાંડ તો આપણે ઉમેરી દીધી છે. આપણે હવે નાખી દઈએ વિનેગર. ચાલો બધી સરસ રીતે ઉકળવા માંડ્યું છે. 5 કિલોનું એટલે વાર તો લાગશે જ, કલાક તો પાકી જ છે. તમે કોને કોને બનાવ્યું હોય અમને કોમેન્ટ કરજો શિયાળાની સિઝનમાં. કેમ મમ્મી? મમ્મી જો બેઠા બેઠા હલાવે. આપણે મારા રીંગણા શેકાય છે ને અહીંયા હલાવે છે. હવે 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે. 6:10 મૂક્યું હતું એટલે હવે થોડીક વાર હવે લાગશે હજી. એટલે કલાક તો પાકી જ. પછી માંડી દઈ રોટલા, પછી બીજું કામકાજ કરીએ. રીંગણા તો શેકાઈ જ ગયા છે. મમ્મીએ જઈને છાલ પણ ઉતાર નાખીને હવે ડુંગળી ઉતારવા બેસી ગયા. જોઈ લીધો. જો આવી રીતે જોવાનું. આ પેલાનું છે પાણી થોડુંક નીકળું, આમાં સાવ નથી નીકળું. જો તમે આપણો સોસ રેડી થઈ ગયો છે. હવે ઉતારી લઈએ. અંધારું પણ થઈ ગયું છે અને રોટલા પણ કરવા છે. માસીના ફોન આવી ગયા, મમ્મી વાતું કરે છે. આપણે હવે આ ઉતાર લઈએ. પપ્પાએ કહ્યું ના કહેશે કે ઉતાર લે. તો આપણે હવે આ ઉતાર લઈએ. હવે આપણો રેડી થઈ ગયો છે. ઓફિસેથી ઘર આવી ગયા હતા આજ તો. વાહ સરસ. હજી તમે વાત કરતા હતા દુકાને, તમે લોકો ઓરાનો પ્રોગ્રામ કરો તો એમને કહેજો પંકજભાઈને. એને થતા આજ ઘરે જ પણ ઓરો બની ગયો. જો બાજરાનો ઓરો. ચાલો હવે દૂધ પણ ગરમ થઈ ગયું અને ચાલો આપણે બધા હવે જમી લઈએ. બધું બારોબાર પણ આવી ગયું છે કમ્પ્લીટ. તો ચાલો આપણે જમી પણ લઈએ. ચાલો આપણે જમી લઈએ. હવે બધું કમ્પ્લીટ તો થઈ ગયું છે અને વિડીયાને પણ આપણે હવે એન્ડ કરી દઈએ છીએ. તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો આપણે કાલે મળીએ નવા વિડીયા સાથે.